ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારના 7 વાગ્યા છે. ખૂબ સરસ વાતાવરણ છે અને આ તમે પક્ષી જોઈ રહ્યા છો, કેટલું સરસ બેઠું છે એકદમ શાંતિથી. સવારનો સરસ કુમળો તાપ ખૂબ જ સરસ લાગે છે અને અહીંયા મેં ઘઉંના જવારા વાવ્યા છે. તો આ રીતે સ્ટાર્ટ થયા છે ઉગવાના અને તમે જુઓ છો નાની નાની બધી ભાજી, તે આ બધી જ તાંદળજાની ભાજી છે, જોઈ શકો છો. અહીંયા પણ ઘઉંના જવારા સરસ ઉગ્યા છે. આ કુંડામાં પણ તાંદળજાની ભાજી બીજી સરસ થવા માંડી છે, સરસ થઈ ગઈ છે. અને સાથે પાલકની ભાજી પણ છે. આ સાઈડ છે ફુદીનો, ખૂબ જ સરસ. દૂધીના વેલા ખૂબ જ સરસ થઈ રહ્યા છે તૈયાર. અહીંથી મેં લાઈન આપી દીધી છે સરસ. અહીંથી આ સાઈડ પર જઈને આ નેટ પર જશે. ખૂબ જ સરસ વેલા થઈ રહ્યા છે. આ સાઈડ પર કારેલાના વેલા થઈ રહ્યા છે. તો આ સાઈડ પર આ બાજુ દોરી બાંધી અને આ સાઈડ લાઈન આપી દીધી છે, તો એ નેટ પર જોઈન્ટ થઈ જશે. સાથે કાકડી પણ છે. આ સાઈડ પણ કાકડી છે. ખાસો મોટો વેલો થઈ ગયો છે, ખૂબ જ સરસ. આ બધી કાકડી જ છે. આ સક્કરટેટીના વેલા થયા છે, તો એમાં ફ્રૂટિંગ પણ આવવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો સક્કરટેટી આ સાઈડ પર એક ખાસી મોટી થઈ ગઈ છે. આ સાઈડ પરથી જોઈ શકો છો સક્કરટેટી હાલ આટલી થઈ છે. 4-5 ફ્રૂટિંગ આવ્યા છે નાના મોટા થઈને. ફર્સ્ટ ટાઈમ સક્કરટેટી થાય છે. ખૂબ જ સરસ વેલ ગ્રો થઈ છે. સામેથી સૂર્યનો કુમળો તાપ આવે છે અને વિટામિન ડી મળી રહ્યું છે. ખૂબ જ સરસ વાતાવરણ છે સવારનું. પક્ષીઓનો અવાજ ખૂબ જ સરસ આવી રહ્યો છે. આ અંજીરનો પ્લાન્ટ છે. બધા પાના ખરી ગયા છે, હવે નવા ફ્રૂટિંગ થઈ રહ્યું છે. નવા પાના આવી રહ્યા છે. આ સાઈડ પર નાના બધા પાના ખરી ગયા છે, હવે નવા પાના આવશે. રબર પ્લાન્ટ પણ ખૂબ જ સરસ મોટો થઈ ગયો છે. એને 3 વર્ષ થઈ ગયા છે આ રબર પ્લાન્ટને. તો હાલ બાંધીને જોઈન્ટ કર્યો છે, ખાસો નમી પડ્યો હતો, જોઈ શકો છો. કેપ્સિકમના પ્લાન્ટ પણ ખૂબ જ સરસ મોટા થઈ ગયા છે. હજુ ફૂલ દેખાતા નથી, જોઈએ છે ક્યારે આવે છે ફ્રૂટિંગ. આ ગ્રો બેગમાં આપણે રીંગણ હતા તો કાલે જ કાઢી નાખ્યા છે. હવે નવા પ્લાન્ટેશન કરીશું આમાં. આ જગ્યા પર આંબો થયો છે અને કારેલા થયા છે, તો આપણે દૂધી કલકાતુરિયા પણ આમાં કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આજનું અમારા ગાર્ડનનું આ અપડેટ હતું. તો મળીએ આપણે બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. બાય ફ્રેન્ડ્સ.